સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસીઈ ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસીઈ ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વર્ષિત કારિયા અને આઈસીઈની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૂગોળ, ફિઝિકલ જીઓગ્રાફીના અલ્બિડો કોને કહેવાય, ચક્રવાત કોને કહેવાય, ઇન્ટરનેશનલ ડેટલાઇન કોને કહેવાય, એવા કન્સેપ્ચ્યુઅલ પ્રશ્નની સાથે સાથે ભારતની જે કંઈ ભૂગોળ છે તે ભૂગોળમાં અરવલ્લીની પહાડીના રિલેટેડ અને એના જ જે કંઈ રિલેટેડ પ્રશ્ન પૂછાય છે એ બધા જ પ્રશ્નોની આજે આપણે વિસ્તૃત સમજૂતી લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ. સાથે સાથે એક વસ્તુ ખાસ જણાવવાની કે તમે જ્યારે ભૂગોળનું રીડિંગ કરતા હોય ત્યારે મેપ સાથે લઈને બેસવાનું. કારણ કે મેપ વગરના કંઈ પ્રશ્ન હવે પૂછાતા નથી. તમારી છે ને એક બાહ્ય નોલેજ ચેક કરે છે લોકો કે તમે વાંચો છો, તમે ગોખી તો નાખો છો, પરંતુ તમને એના લોકેશન ખબર છે કે નહીં, એવા પ્રશ્ન પૂછાય છે. તો એ લોકેશનની પણ ખબર હોવી જોઈએ, સાથે સાથે એની આજુબાજુમાં શું શું આવેલું છે એની પણ આપણને થોડી ઘણી ખ્યાલ હોવી જોઈએ. એવા જ પ્રશ્ન આવનારી પરીક્ષામાં પૂછાવાના છે અને અત્યાર સુધી પૂછાણા છે. તો હવે થોડો ટ્રેન્ડ ચેન્જ થાય છે. એટલે કે કંઈ ગુજરાત રાજ્ય છે તો ખાલી ગુજરાત રાજ્ય ઉપર જ કંઈક પ્રશ્ન નહીં પૂછે. ગુજરાત રાજ્યની આજુબાજુના જે કંઈ રાજ્યો છે તેની બાઉન્ડ્રી કેને કેને અડે છે એવા પણ પ્રશ્ન પૂછાય છે. ગુજરાત રાજ્યની અંદર પહાડીઓ છે તેને ઉત્તરથી દક્ષિણ અથવા તો પૂર્વથી પશ્ચિમમાં ગોઠવતા પૂછી લે, નદીઓ ઉત્તરથી દક્ષિણ અથવા તો પૂર્વથી પશ્ચિમમાં ગોઠવતી પૂછી લે છે. તો એવા આડાઅવળા પ્રશ્ન પૂછશે એ લોકો. કારણ કે બેઠે બેઠા પ્રશ્ન હવે પૂછીને કાંઈ એનો કંઈ મતલબ રહ્યો નથી. કારણ કે એટલા બધા સોર્સિસ અવેલેબલ છે માર્કેટની અંદર કે બધા જ લોકો દરરોજ કંઈક ને કંઈક નવું મટીરિયલ મૂકતા હોય છે, નવી વસ્તુઓ આવતી હોય છે. માર્કેટની અંદર બુક એટલી બધી અપડેટેડ આવવા માંડી કે પેપર સેટર પોતે કન્ફ્યુઝ છે કે છોકરાઓને ઠેપ ખવડાવી અથવા તો ભૂલ કરાવી તો કરાવી ક્યાં. તો એ લોકો શું કરે કે કંઈ કરંટમાં એવું તો કરંટમાં આવેલી વસ્તુમાંથી આજુબાજુમાંથી 2-4 ઓપ્શન્સ બનાવીને મૂકશે અને એમાં તમને ક્યાંક ને ક્યાંક ગોટે ચડાવવાનો પ્રયત્ન કરશે. તો આપણે જે સ્ટડી કરવાનું છે એ સ્માર્ટ વર્કથી કરવાનું છે. સાથે મેપ લઈને બેસવાનું, થોડું ઘણું આજુબાજુનું જોતું જવાનું, રાઈટ. તો આજે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. એમાં પહેલો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અલ્બિડો ઓફ ધી અર્થ ખાલી જગ્યા દર્શાવે છે. અલ્બિડો ઓફ ધી અર્થ ખાલી જગ્યા દર્શાવે. હવે તો પહેલા આપણે છે ને અલ્બિડોને આખું સમજી લઈએ, પછી આપણે આપણા પ્રશ્નો ઉપર આવીએ. તો અલ્બિડો એટલે શું? પહેલા તો આપણે પ્રશ્ન એ થાય, અલ્બિડો એટલે બીજું કાંઈ નહીં કે જે ભાઈ સૂર્ય છે, રાઈટ, સૂર્ય છે, સન. આ સન છે. સૂર્ય દ્વારા પૃથ્વી ઉપર કિરણો આવે છે, સૂર્યપ્રકાશ આવે છે. એ સૂર્યપ્રકાશમાંથી જે કંઈ પૃથ્વી ઉપર જે કંઈ પ્રકાશ આવે છે, પ્રકાશમાંથી કેટલોક પ્રકાશ પરાવર્તન થઈને પાછો શૂન્ય અવકાશમાં જતો રહે છે, એને કહેવાય અલ્બિડો. શું કહેવાય? એટલે કે પૃથ્વી ઉપર સૂર્ય દ્વારા આવતો ટોટલ પ્રકાશમાંથી જે કાંઈ પ્રકાશ બરાબર પૃથ્વી ઉપર ભટકાય અને રિફ્લેક્ટ થઈ, પરાવર્તન થઈ અને શૂન્ય અવકાશમાં જતો રહે તેને કહેવામાં આવે છે અલ્બિડો. આ અલ્બિડોના કારણે ગ્લોબલ વોર્મિંગ જે થાય છે એ ગ્લોબલ વોર્મિંગમાં પણ આ અલ્બિડોની ઘણી બધી બાબતો સામે આવી છે કે અલ્બિડો ઉપરથી ગ્લોબલ વોર્મિંગ છે તેની અંતર્ગત પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ. જેમ કે પહેલા વર્ષનો અલ્બિડો, એવું માની લો કે એક સૂર્ય છે, આ પૃથ્વી છે, રાઈટ. તો સનમાંથી સૂર્યના કિરણો આવ્યા અહીંયા પૃથ્વી ઉપર અને પાછા જતા રહ્યા. હવે અલ્બિડો ઘણા બધા પ્રકારનો અલગ અલગ હોય, બરફનો હોય, પાણીનો હોય, વાદળનો હોય, જંગલનો હોય, ઘાસના મેદાનોનો હોય, ઘણા બધા વસ્તુઓમાં અલ્બિડો અલગ અલગ આવે. એ તો આપણે ડિટેલથી જોઈએ. પરંતુ સૂર્ય છે તો સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર આવ્યો, આ અર્થ છે, રાઈટ. તો સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર આવ્યો, પૃથ્વીમાંથી એ પરાવર્તિત થઈને ક્યાં જતો રહ્યો? તો એ પરાવર્તિત થઈને શૂન્ય અવકાશમાં જતો રહ્યો. તો એવું માની લો કે 100 યુનિટ સૂર્યપ્રકાશ પૃથ્વી ઉપર આવ્યો અને એમાંથી 30 યુનિટ, કેટલો યુનિટ? 30 યુનિટ પૃથ્વી ઉપરથી રિફ્લેક્ટ થઈને પાછો શૂન્ય અવકાશમાં જતો રહ્યો. તો કેટલા ટકા એબ્ઝોર્બ થઈ ગયું? તો કે 70 યુનિટ એબ્ઝોર્બ થઈ ગયું. ઓકે, આ એવું માની લો કે 2020નો અલ્બિડો 30 છે, કારણ કે 30% પાછો જતો રહ્યો. ઓકે, 2021ની વાત કરીએ તો સૂર્યનો પ્રકાશ 100 યુનિટ આવ્યો, પરંતુ અહીંયા જે 30% હતું એને ઘટાડીને 25% કરી નાખીએ. કેટલો કરી નાખીએ? 25 યુનિટ જતો રહ્યો. તો જો 2021માં 25 યુનિટ પાછો જતો રહ્યો. ઇટ મીન્સ કે 75% જેવો, એટલે કે 75 યુનિટ જેવો જે સૂર્યપ્રકાશ હતો એ અર્થે એબ્ઝોર્વ કરી લીધો. તો સૂર્ય જે પ્રકાશ આવે છે એમાંથી પૃથ્વી જેટલું એબ્ઝોર્બ કરી લે તો પૃથ્વી એટલી જ ગરમ થશે. જેટલી ગરમ થશે એનાથી જ નોર્થ પોલ અને સાઉથ પોલના જે બરફો હતા એ પીગળશે. આ જે નોર્થ પોલ કહેવાય, આ સાઉથ પોલ કહેવાય. તો એના જે બરફો છે એ બરફો પીગળી જશે. એ બરફો પીગળશે એટલે શું થશે? જે સમુદ્રનો જે સ્તર છે એ સમુદ્રના પાણીના સ્તર ઊંચા આવશે, બરાબર. અને સમુદ્રના પાણીના સ્તર ઊંચા આવતા જે કાંઈ ટાપુઓ છે એ ટાપુઓ સમુદ્રની અંદર સબમર્જ થઈ જશે અને દરિયા કિનારાના જે શહેરો છે તેને ઘણો બધો પ્રોબ્લેમ થશે. તો આ ગ્લોબલ વોર્મિંગના કારણે પણ આપણે
જાણી શકીએ છીએ. અલ્બિડોના ઉપરથી ગ્લોબલ વોર્મિંગ કેવી રીતના થાય છે, શું પ્રોબ્લેમ થઈ શકે છે, શું એની અફેક્ટ આવી શકે છે, એ બધી જ વસ્તુ જાણી શકીએ. હવે અલ્બિડો છે ને ઘણી બધી રીતના જોવામાં આવે. અલ્બિડોની જો આપણે વાત કરીએ તો ફ્રેશનો હોય ને તો એમાં 80 થી 90% સૂર્યનો પ્રકાશ જો અહીંથી આવી રીતના આવે છે તો આવી રીતના એ રિફ્લેક્ટ થઈને પાછો જતો રહે, તો એનો અલ્બિડો કેટલો થાય? 80 થી 90%. કોઈ જંગલો હોય તો એનો અલ્બિડો કેટલો હોય? 10 થી 20% જેટલો હોય છે. કોઈ ક્રોપ હોય, ગ્રાસલેન્ડ હોય, ક્રોપ મીન્સ કે તમે જે કંઈ તમારા ખેતર અંતર્ગત જે કંઈ પાકની વાવણી કરો છો એનો અલ્બિડો કેટલો હોય? તો કે 10% થી 20% જેવો હોય છે. ખાલી ઘાસના મેદાનો હોય તો એનો અલ્બિડો કેટલો હોય? 25 થી 30% જેવો હોય છે. ઓકે, કોઈ રોડ છે જે કાળા કલરનો છે, જે રસ્તો હોય કાળા કલરનો, બરાબર, એનો અલ્બિડો સૌથી ઓછો હોય 5 થી 10%. કારણ આપણે ઉનાળામાં બોલીએ છીએ, મમ્મી એવું કહે ઘરેથી બ્લેક કલરનો શર્ટ પહેરીને નીકળો અથવા તો બહેનો કોઈ બ્લેક કલરની કપડાં પહેરીને નીકળે તો મમ્મી એમ કે બેટા ઉનાળામાં કાળા કલરના કપડાં ન પહેરાય, વધારે ગરમી લાગશે. શું કામ? કારણ કે કાળો કલર હોય ને પ્રકાશને જકડી રાખે. તો આ બ્લેક કલરનો જે કાંઈ રોડ બનાવેલો હોય ડામરવાળો, એનો અલ્બિડો કેટલો હોય? 5 થી 10% હોય. કોન્ક્રીટનો રોડ હોય જો કોન્ક્રીટનો, તો એનો અલ્બિડો કેટલો હોય? 17 થી 27%. અત્યારે જે શહેરો હોય, શહેરોની અંદર જે સોસાયટી હોય ત્યાં સરકાર કોન્ક્રીટના રોડ બનાવે. કેના રોડ બનાવે? કોન્ક્રીટના. આપણે જેવી રીતના સ્લેબ ભરીએ એ સ્લેબ ભરીએ એવી જ રીતના ગાડીઓ બનાવવામાં આવે, સિમેન્ટનું, કાકરીનું, અને એને પાથરી અને કોન્ક્રીટના રોડ બનાવવામાં આવે. તો એનો અલ્બિડો કેટલો હોય? તો કે 17 થી 27% જેટલો અલ્બિડો હોય છે. ઓકે, હવે જો રૂફ એટલે કે આપણા જે મકાનની જે છત હોય એ છત ઉપર જો ડાર્ક કલરની છત હોય, ઘાટો કલરની કોઈ છત હોય, બ્લુ છે, કાળા છે, એવા કલરની છત હોય તો એનો અલ્બિડો કેટલો હશે? 8 થી 18% જેટલો. જ્યારે લાઇટ રૂફ હોય એટલે કે હલકો કલર હોય તો એનો અલ્બિડો કેટલો હશે? 35 થી 50%. એટલા માટે જ ગામડાના જે લોકો છે, ગામડાના જે લોકો એ પોતે જે મકાન બનાવે છે એ મકાનની જે છત હોય ને એ ઉનાળામાં સફેદ કલરનો ચૂનો મારી દે. આમાં શું મારી દે? સફેદ કલરનો ચૂનો, જેથી કરીને છત ઓછી ગરમ થાય. બરાબર. તો એ આના ઘણા બધા લિક્વિડ પણ માર્કેટમાં અત્યારે આવવા માંડ્યા છે કે ઉનાળા અંતર્ગત તમારા ઘરની અંદર એસી ન હોય અને ગરમી ઓછી કરવી હોય તો સફેદ કલરનો ચૂનાનું એક લિક્વિડ આવે તૈયાર બનાવેલું, એ તમારે તમારી છત ઉપર નાખી અને સાવણો હોય તેનાથી આખામાં મારી દેવાનું અને પછી તેને સુકાવા દેવાનું. એ સુકાઈ જાય ને પછી બીજે દિવસે જ્યારે તમે સૂર્યપ્રકાશ આવશે તો સૂર્યપ્રકાશની અંદર આ અલ્બિડોના ઇફેક્ટ ઘટી જશે. એના કારણે તમારી છત ઓછી ગરમ થશે. છત ઓછી ગરમ થશે એટલે તમારો જે ઘરની અંદર જે પંખો લાગેલો હોય એ પંખાથી તમને ઠંડી હવા આવશે. આ બેઝિક સાયન્સ જ છે, રાઈટ. આપણે જે વસ્તુ ઘરની અંદર યુઝ કરીએ છીએ એમાં ઘણી બધી બાબતમાં આપણે સાયન્સનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ એ વસ્તુ અલગ છે કે આપણે તેના જાણકાર નથી હોતા. એવી જ રીતના બ્રિક સ્ટોન હોય, જેમ કે મકાન છે તો મકાનની દિવાલો લઈ લો તમે, રાઈટ. મકાનની દિવાલો હોય તો મકાન છે તો મકાનની દિવાલો બ્રિક્સ એટલે કે ઈંટો અથવા તો પથ્થરની બનાવેલી હોય તો એનો પણ અલ્બિડો હોય છે. તો એનો અલ્બિડો કેટલો હોય? તો 20 થી 40% જેટલો અલ્બિડો હોય છે. એવી જ રીતના વોટર બોડી હોય તો એનો અલ્બિડો કેટલો હોય? 10 થી 60% જેટલો હોય. મૂન છે એનો અલ્બિડો છે 6 to 8%. એવી રીતના જે વાદળો હોય તો એના પણ અલ્બિડો હોય. હા, અલ્બિડો છે ને જેમ જેમ પૃથ્વીની અંદર આપણે 0 ડિગ્રી છે, ઇક્વેટર જેને કહેવાય, અને ત્યાંથી આમ નોર્થ બાજુ કાં તો સાઉથ બાજુ જેમ જેમ જાય ને તેમાં વધારો થતો જાય. જો સૌથી ઓછો અલ્બિડો અહીંયા 0 ડિગ્રી ઉપર હશે, પછી જેમ જેમ આપણે ઉપર જશું એટલે ઉત્તર ધ્રુવ બાજુ જશું તેમ તેનો અલ્બિડો સૌથી વધુ હશે. એવી જ રીતના 0 ડિગ્રી ઉપર સૌથી ઓછો છે, સાઉથમાં સાઉથ પોલ તરફ જાશું, બરાબર, દક્ષિણ ગોળાર્ધ તરફ જાશું તો તેમ તેનો અલ્બિડો કેવો હશે? વધારે હશે, રાઈટ. ઓકે, અલ્બિડો અલગ અલગ જગ્યાએ અલગ અલગ માત્રામાં ડિપેન્ડ કરે. આપણે ભારત દેશનો મેપ લઈને એને સમજીએ તો અલ્બિડો છે ને અલગ અલગ જગ્યાએ અલગ અલગ માત્રામાં ડિપેન્ડ કરતો હોય. જેમ કે આપણે ભારત દેશનો નકશો લઈએ, બરાબર. તો હવે આપણે ગુજરાત રાજ્ય લઈ લીધું, આ મહારાષ્ટ્ર છે, આ ગુજરાત રાજ્ય છે. તો એવું માની લો કે મહારાષ્ટ્ર રાજ્યની અંદર અલ્બિડો થોડોક વધારે છે જ્યારે ગુજરાત રાજ્યમાં ઓછો છે. શા માટે? કારણ કે ગુજરાત રાજ્ય ઉપર તે દિવસે આખો દિવસ વાદળછાયું વાતાવરણ હતું તો એના માટેનો અલ્બિડો ઓછો છે, બરાબર. જ્યારે મહારાષ્ટ્રમાં વધુ છે તો ત્યાં ખુલ્લું વાતાવરણ હતું. તો આવી પણ બાબતો એના અંતર્ગત અસર કરતી હોય છે. તો આ જ એક બેઝિક કન્સેપ્ટ છે અલ્બિડો. અલ્બિડો એટલે ફરી વખત કહું છું કે સૂર્યનો જે પ્રકાશ પૃથ્વી ઉપર આવે છે અને એમાંથી પરાવર્તિત થઈ અને પાછો શૂન્ય અવકાશમાં જતો રહે છે તેને અલ્બિડો કહેવાય છે. પછી અલ્બિડોના આગળ જતા ઘણા બધા પ્રકાર પડે છે, પરંતુ આપણે એના પર કંઈ પીએચડી કરીને ફાયદો નથી. આપણે બેઝિક કન્સેપ્ટ યાદ રાખીએ તો પણ આનો જવાબ આવડી જાય છે. ઓકે, આપણે અહીંયા જોયું તો વાયુમંડળ દ્વારા પણ અલ્બિડો થાય છે, જમીન દ્વારા પણ થાય છે અને પાણી દ્વારા પણ થાય છે. તો આવો જ કંઈક પ્રશ્ન પૂછાઈ ગયો છે કે અલ્બિડો એટલે શું? અહીંયા એક વસ્તુ સમજી લો કે જો 100% ઉર્જા સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી ઉપર આવતા હોય એમાંથી 80% કોઈ જગ્યાએ અથવા તો તેનાથી વધારે રિફ્લેક્ટ થઈ અને શૂન્ય અવકાશમાં પાછા જતા રહેતા હોય તો તેને કહેવામાં આવે છે હાઈ અલ્બિડો. જ્યારે 100% આવતી હોય અને એમાંથી 90%
કન્ઝર્વ થઈ જતી હોય એટલે શોષી લેતી હોય અને 10% જ રિફ્લેક્ટ થતા હોય તો એને કહેવામાં આવે છે લો અલ્બિડો, રાઈટ. તો હવે આપણે આપણા પ્રશ્ન ઉપર જઈએ. પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે કે અલ્બિડો ઓફ ધી અર્થ ખાલી જગ્યા દર્શાવે છે કે આખા પૃથ્વીનો જે અલ્બિડો છે તેને શું દર્શાવવામાં આવે છે. હવે આના ઓપ્શન્સ વાંચીએ. મુદ્રાવરણ અને વાતાવરણથી પરાવર્તિત થતા કિરણોત્સર્જનની કુલ માત્રા, મુદ્રાવરણ, જલાવરણ અને વાતાવરણથી પરિવર્તન કિરણોત્સર્જનની કુલ માત્રા, હિમાચ્છાદિત ક્ષેત્રો અને વાદળોની પરિવર્તિત થતા કિરણોની કુલ માત્રા, પૃથ્વી વાતાવરણથી પરાવર્તિત થતા કિરણોની ઉત્સર્જનની કુલ માત્રા. હવે જો આ છે ને ચારે ચાર ઓપ્શન્સમાં જે સ્ટેટમેન્ટ આપ્યા છે ને એ સાચા જ છે, પરંતુ અહીંયા આપણે એવું પૂછ્યું છે ઓફ ધી અર્થ. આ ચારે ચાર સ્ટેટમેન્ટ સાચા જ છે, પરંતુ આપણે પ્રશ્ન શું પૂછ્યો છે કે ઓફ ધી અર્થ એટલે કે સંપૂર્ણ પૃથ્વીનો અલ્બિડો કેટલો છે. તો સંપૂર્ણ પૃથ્વીનો અલ્બિડો ક્યારે આવે તો કે મુદ્રાવરણ, જલાવરણ અને વાતાવરણ ત્રણેયને ભેગું કરી દઈએ અને ત્રણેયમાંથી જે કંઈ પરાવર્તિત થઈને કિરણો જતા રહી છે પાછા તો એને આખા પૃથ્વીનો અલ્બિડો કહેવાય. હવે ત્રણ જે શબ્દ આપ્યા છે, કોકમાં એક આપ્યો છે, અહીંયા કોકમાં બે આપ્યા છે, કોક જગ્યાએ ખાલી વાતાવરણનું જ કીધું છે. આ સ્ટેટમેન્ટ ચારે ચાર સાચા, પરંતુ આપણા પ્રશ્ન પ્રમાણે આપણો જવાબ કયો સાચો તો કે આપણો જવાબ આ સાચો. કયો તો કે બી જવાબ આપણો સાચો થશે. હવે નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત. પહેલા તો અહીં ચક્રવાત આવી ગયું, રાઈટ. તો આજે ચક્રવાતને પૂરેપૂરા ભૂકા કાઢી નાખવાના છીએ આપણે. ચક્રવાત અને સમશીતોષ્ણ ચક્રવાત એકી સાથે બે વસ્તુ પૂછી લીધી. ઉષ્ણકટિબંધીય ચક્રવાત અને સમશીતોષ્ણ ચક્રવાત વચ્ચેના તફાવત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. ઓકે, એમાં એવું પૂછ્યું છે કે નીચેના જે અહીંયા બે આપ્યા છે ઉષ્ણકટિબંધીય ચક્રવાત અને સમશીતોષ્ણ ચક્રવાત, એમાંથી નીચે આપેલા ચાર વિધાનોમાંથી કયા સાચા છે ને એ 1, 2, 3 એવા ઓપ્શન્સ આપી દીધા છે. તો હવે આ પ્રશ્નનો જવાબ તો જ આવડે જો તમે ઉષ્ણકટિબંધીય ચક્રવાત વિશે બધું જાણતા હોય અને સમશીતોષ્ણ ચક્રવાત વિશે બધું જાણતા હોય તો જ આ પ્રશ્નનો જવાબ આવડે. તો હવે આપણે જોઈ લઈએ પહેલા તો ચક્રવાત એટલે શું. ખાલી બેઝિક માહિતી મેળવીએ ચક્રવાત એટલે શું, પછી આપણે ઉષ્ણકટિબંધીય ચક્રવાત પણ ડિટેલમાં ભણીશું અને સમશીતોષ્ણ જે ચક્રવાત છે તેને પણ ડિટેલમાં ભણીશું. તો ચક્રવાત એટલે શું તો એની સામાન્ય ચક્રવાતની વાત કરીએ તો ચક્રવાત કેવા હોય તો કે ચક્રવાત છે ને નિમ્ન દાબના કેન્દ્ર હોય. કેવા કેન્દ્ર હોય? નિમ્ન દાબ. એટલે કે આ જે આનું કેન્દ્ર દેખાઈ રહ્યું છે ત્યાં લો પ્રેશર હોય. કેવું હોય? લો પ્રેશર એટલે કે નિમ્ન દાબ. અને એની આજુબાજુ જે છે આ બરાબર પવનો, ત્યાં કેવું પ્રેશર હોય તો કે હાઈ પ્રેશર. બરાબર, નિમ્ન દાબના કેન્દ્ર હોય છે જેની ચારે બાજુ સમવાયુદાબ રેખાઓ હોય છે. કેન્દ્રથી બહાર જતા વાયુદાબ વધે છે. એટલે આ એક વસ્તુ સમજો. આ જે કેન્દ્ર છે એ કેન્દ્રમાંથી જેમ જેમ તમે આવી રીતના બહાર નીકળતા જાઓ ને બરાબર તેમ વાયુદાબ શું થતો જાય? વધતો જાય. શું કીધું છે? વધે છે. અને બહારથી કેન્દ્ર તરફ જતા વાયુદાબ ઘટે છે. એટલે કે જો બહારમાંથી તમે અંદરની તરફ જાઓ આમ તો વાયુદાબ ઘટે. બટ ઓબ્વિયસ વાત છે એકનું સિમિલર એકનું ઓપોઝિટ જ હશે. અહીંયા વાયુદાબ વધે છે. કેમ તો કે કેન્દ્રથી બહાર જતા. તો તમે કેન્દ્રથી બહાર જાઓ તેમ વાયુદાબ વધે, તો જેમ કેન્દ્રથી અંદર આવો તેમ શું થાય? વાયુદાબ ઘટે. રાઈટ. તો આ ચક્રવાતની સામાન્ય બેઝિક માહિતી છે. હજી આપણે જોઈએ જે ચક્રવાત છે એ ઉત્તર ગોળાર્ધ, જો પૃથ્વી છે ને પૃથ્વી એને બે ગોળાર્ધમાં વહેંચવામાં આવે. આપણે આ પૃથ્વી લઈ લઈએ અને 0 ડિગ્રી ઇક્વેટર લઈએ બરાબર. તો આ ઉપરનો આટલો જે ભાગ છે ને આટલો ભાગ એને કહેવામાં આવે છે ઉત્તર ગોળાર્ધ અને આ એટલો નીચેનો ભાગ છે ને તેને કહેવામાં આવે છે દક્ષિણ ગોળાર્ધ. એટલે 0 થી નીચેનો ભાગ દક્ષિણ ગોળાર્ધ અને 0 થી ઉપરનો ભાગ ઉત્તર ગોળાર્ધ. કારણ કે ઉત્તર, દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ ચારે ચાર દિશાઓ છે. તો દિશાઓ આધારે જે 0 ડિગ્રીથી પૃથ્વીના એક ઇક્વલ ભાગમાં ફાડા કરે એવી એક લાઈન છે જેને ઇક્વેટર કહેવાય છે. અને ઇક્વેટરથી ઉપરનો ભાગ એટલે કે ઉત્તર ગોળાર્ધ અને ઇક્વેટરથી નીચેનો ભાગ એટલે કે દક્ષિણ ગોળાર્ધ. તો આવી રીતના એક છે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. હવે જોઈએ, હવે જે ઉત્તર ગોળાર્ધની અંદર જે કાંઈ સાયક્લોન આવે છે, ચક્રવાત આવે છે એ એન્ટી ક્લોકવાઇઝ ગતિ કરતા હશે. હવે એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની જે આ કાંટા આમ ફરે છે એ આમ ગતિ નહીં કરતા હોય. એટલે કે ઉત્તર ગોળાર્ધમાં આવતા ચક્રવાત આમ નહીં ફરતા હોય. એ કેમ ફરતા હશે? ઊંધા ફરતા હશે. આમ કેમ ફરતા હશે? ઊંધા. એટલે કે ઘડિયાળથી ઉલટી દિશામાં આમ ફરતા હશે. જો આમ ફરતા હશે. રાઈટ. ક્યાં તો કે ઉત્તર ગોળાર્ધમાં. ફરી વખત જાણી લેજો, ઉત્તર ગોળાર્ધની અંદર એન્ટી ક્લોકવાઇઝ ગતિ કરે એટલે કે આપણે બે પૃથ્વીના ફાડા જ કરી નાખીએ. આ ઉત્તર ગોળાર્ધ અને આ છે એનો દક્ષિણ ગોળાર્ધ. તો ઉત્તર ગોળાર્ધની અંદર જે કંઈ ચક્રવાત આવે છે બરાબર એ કેવી રીતના ગતિ કરતા હશે તો કે એન્ટી ક્લોકવાઇઝ. એટલે ક્લોક આમ હોય તો ક્લોક આમ ગતિ કરતી હોય તો એવી રીતના ગતિ નહીં કરતા હોય, આમ ગતિ કરતા હશે, ઊંધી ગતિ કરતા હશે. ક્લિયર. અને જ્યારે દક્ષિણ ગોળાર્ધ છે ત્યાં ઘડિયાળની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ ગતિ કરતા હશે. એટલે આ થયું શું થયું? દક્ષિણ ગોળાર્ધ. જ્યારે આ શું થયું? ઉત્તર ગોળાર્ધ. તો આ ખાસ યાદ રાખજો, આ એક મેઇન તફાવત છે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ વચ્ચે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. ઓકે,
દક્ષિણ ગોળાર્ધમાં ક્લોકવાઇઝ ગતિ કરે છે, એ તો આપણે સાથે સાથે જોઈ જ ગયા. ચક્રવાતનો આકાર કેવો હોય તો કે ગોળાકાર હોય, અંડાકાર હોય અથવા તો વી શેપમાં એનો આકાર જોવા મળે છે. જેવી રીતના પવનો છે એની માત્રા ઉપર ડિપેન્ડ કરે, એ કેટલા ભારી પવન છે એટલે કેવા હાઈ પ્રેશરથી આવ્યા છે, કેવા લો પ્રેશરથી આવે છે, એના ઉપર ડિપેન્ડ કરે છે કે એનો આકાર કેવો થશે. બહુ બધી સ્પીડમાં નહીં બન્યું હોય તો ગોળાકાર બનશે, થોડીક ઓછી સ્પીડમાં બન્યું હશે તો અંડાકાર, અને ફૂલ સ્પીડમાં બન્યું હશે તો વી આકારનો પણ શેપ જોવા મળે. રાઈટ, ઓકે. આગળ જોઈએ, ચક્રવાત જે છે ને, ચક્રવાત તેને વાતાવરણીય વિક્ષોભ પણ કહેવામાં આવે છે. જો આ શબ્દ યાદ રાખજો, વાતાવરણનો વિક્ષોભ, એટમોસ્ફિયરિક ડિસ્ટર્બન્સ જેને ઇંગ્લિશમાં કહેવાય. ચક્રવાત જે છે તેને વાતાવરણનો વિક્ષોભ પણ કહેવામાં આવે છે, કે વાતાવરણની જે કંઈ સામાન્ય પરિસ્થિતિ હોય તેમાં ચક્રવાત ઉત્પન્ન થતા નથી. આ વાતાવરણની અંદર એવી કંઈક અજબ પરિસ્થિતિ બની છે, અથવા તો એવું કંઈક ડિસ્ટર્બન્સ થયું છે, અથવા તો એવો કંઈક વિક્ષોભ પડ્યો છે, ત્યારે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. એટલા માટે આ શબ્દ વપરાય છે કે વાતાવરણનો વિક્ષોભ, અને ઇંગ્લિશમાં કેવું હોય તો એટમોસ્ફિયરિક ડિસ્ટર્બન્સ. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? આગળ વધીએ કે ચક્રવાતની ગતિમાં વધારો થતા તેના ચક્રવાતના તુફાન અથવા ચક્રવાત ઝંઝાવાત પણ કહે છે. આ બધા એના શબ્દો છે. હવે પ્રશ્નની અંદર ક્યારે કયો શબ્દ વાપરી લે પેપર સેટર એનું નક્કી નહીં, એટલા માટે આપણે બધા જોવા અને જાણવા જરૂરી હોય કે ચક્રવાતની ગતિમાં વધારો થતા તેને ચક્રવાત તુફાન કહેવામાં આવે છે, અથવા તો ચક્રવાત ઝંઝાવાત પણ કહેવામાં આવે છે. ઘણી બધી બુકની અંદર ચક્રવાત તુફાન લખે છે, ઘણી બધી બુકની અંદર ચક્રવાત લખી નાખે ખાલી, અથવા તો ચક્રવાત ઝંઝાવાત તરીકે ઓળખવામાં આવે છે. હજુ આપણે આમાં ડિટેલમાં જોઈએ. ચક્રવાત જે છે ને વિદ્યાર્થી મિત્રો, એના ઘણા બધા પાર્ટ પડે. આપણે બધા પાર્ટ આજે ભણવાના નથી, કારણ કે આ 2-2.5 કલાક 3 કલાક સુધી એમાં વાતાગ્રહ પણ ભણાવવા પડે, ફ્રન્ટ ને બધું જ. તો આપણે છે ને આપણા પ્રશ્ન સુધી સીમિત રહેશું, પરંતુ ચક્રવાતના બધા જેટલા પાર્ટ આવે છે ને એકવાર પાર્ટ જોઈ લઈએ. જો ચક્રવાત છે ને એ શીતોષ્ણ કટિબંધીય ચક્રવાત તરીકે પણ ઓળખાય, અને ઉષ્ણ કટિબંધીય ચક્રવાત, આવી રીતના 2 મુખ્ય ભાગ પડે. પછી અહીંયા આ જે સાયક્લોન કહેવાય તો એન્ટી સાયક્લોન પણ આવે, એટલે એ પણ એક એનો ભાગ પડે, જે અહીં હું નથી લખીને લઈ આવ્યો, એન્ટી સાયક્લોન. બરાબર, તો ચક્રવાતના પહેલા તો 2 ભાગ પડે, શીતોષ્ણ કટિબંધીય ચક્રવાત અને ઉષ્ણ કટિબંધીય ચક્રવાત. ઓકે, શીતોષ્ણ કટિબંધીય જે ચક્રવાત છે એના 3 ભાગ પડે. આગળ ગતિક ચક્રવાત કહેવાય, તાપીય ચક્રવાત કહેવાય અને ગૌણ ચક્રવાત કહેવાય. આ જે 3 ચક્રવાત છે એ હોય તો આના જેવા જ, પરંતુ અમુક કંઈક ફેરફાર હોય. જેમ કે ગતિક ચક્રવાત હોય એને કંઈક અલગ વિશેષતા હોય, તાપીય ચક્રવાત હોય એમાં થર્મલ ડિફરન્સના કારણે હોય, ગૌણ ચક્રવાત હોય કે જે નાના બને, એની જે લેન્થ હોય એ નાની હોય, એના કારણે એને ચક્રવાતને અલગ અલગ નામ આપવામાં આવે છે. આ બધા જ ડિટેલમાં ક્લાસ 1-2 માટે ભણવા જરૂરી હોય છે. ઉષ્ણ કટિબંધીય ચક્રવાતની વાત કરવામાં આવે તો એના પહેલા તો 2 ભાગ પડે, એક તો વીક, બરાબર, અને એક પડે છે સ્ટ્રોંગ. પ્રચંડ ચક્રવાત અથવા તો નબળા ચક્રવાત. બરાબર, સોરી અહીંયા ભૂલ છે, વીક સાયક્લોન અને સ્ટ્રોંગ સાયક્લોન. તો નબળા ચક્રવાત અને પ્રચંડ ચક્રવાત. તો જો નબળા ચક્રવાતની વાત કરીએ તો એના અંતર્ગત 2 આવે, એક તો ટ્રોપિકલ ડિસ્ટર્બન્સ એટલે કે ઉષ્ણકટિબંધીય વિક્ષોભ, અને ઉષ્ણકટિબંધીય અવદાબ એટલે કે ટ્રોપિકલ ડિસ્ટર્બન્સ. રાઈટ, તો આને પણ એ જ કહેવામાં આવે છે. આગળ જોઈએ તો કે હરિકેન અને ટાઇફૂન કેમાં આવશે તો કે પ્રચંડ ચક્રવાતમાં આવશે, અને એની આગળ જાય તો ટોર્નેડો. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? તો આવી રીતના એના ભાગ પડે છે. ઓકે, સમશીતોષ્ણ ચક્રવાતની વિશેષતા શું છે? હવે આપણે જે કંઈ પ્રશ્ન પૂછવામાં આવેલો તો સમશીતોષ્ણ ચક્રવાત અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતની વચ્ચેનો તફાવત. તો પહેલા તો સમશીતોષ્ણ જોઈ લઈએ, પછી આગળ આપણે ઉષ્ણકટિબંધીય સમજીશું. જો સમશીતોષ્ણ ચક્રવાતની વિશેષતા શું હોય તો કે આકૃતિ, વિસ્તાર અને ગતિના આધારે જોવા જઈએ તો આકાર એનો ગોળાકાર હોય, અંડાકાર હોય અથવા તો અર્ધ અંડાકાર હોય. એ વી શેપમાં બહુ ઓછા જોવા મળે. બરાબર, મધ્યમાં નિમ્ન દાબ હોય છે, એ તો ચક્રવાતની વિશેષતા હતી, એ જ આની વિશેષતા છે કે મધ્યમાં નિમ્ન દાબ જોવા મળે. મુખ્ય રૂપથી આવા ચક્રવાત પશ્ચિમથી પૂર્વ દિશામાં ગતિ કરતા હોય છે. ઉત્તર ગોળાર્ધ હોય કે દક્ષિણ ગોળાર્ધ હોય, જે આ ચક્રવાત છે એ પશ્ચિમથી પૂર્વ દિશામાં આગળ વધે. એટલે કે આપણે જોવા જઈએ તો કે આ ઉત્તર દિશા થઈ, આ દક્ષિણ થઈ, આ પૂર્વ થઈ અને આ પશ્ચિમ થઈ. તો પશ્ચિમથી પૂર્વ દિશા તરફ આવી રીતના એ ગતિ કરતા હોય છે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? આ જે ચક્રવાત છે 35 થી 65 ડિગ્રી જે કહેવાય એની વચ્ચે જોવા મળે. એટલે કે આપણે જોઈએ તો આ 0 ડિગ્રી ઇક્વેટર કહેવાય, આ 30 ડિગ્રી, 30 ડિગ્રી ઉપર 35 ડિગ્રી અને 65 ડિગ્રી ત્યાં 65 ડિગ્રી. એટલે આટલો જે પૃથ્વીનો પટ્ટો છે બે સાઈડની અંદર 35 થી 65 ડિગ્રી વચ્ચેનો પટ્ટો, એના અંતર્ગત નોર્થમાં અને સાઉથમાં, ઉત્તર ગોળાર્ધમાં અને દક્ષિણ ગોળાર્ધની અંદર આ સમશીતોષ્ણ ચક્રવાત જોવા મળે છે. અને આ સમશીતોષ્ણ ચક્રવાત પશ્ચિમથી પૂર્વ દિશામાં ગતિ કરે છે. એનું કારણ શું? તો જો અહીંયા હવાઓ બતાવી છે, પછુઆ પવન, બરાબર, જેને વેસ્ટર્લિસ્ટ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, અને હિન્દીમાં કહો તો પછુઆ પવન, અને ગુજરાતીમાં પણ આપણે એને પછુઆ પવન તરીકે જ ઓળખીએ છીએ, અથવા તો પશ્ચિમી પવનનો કોઈક એનું ગુજરાતી કરે છે. તો જે પછુઆ પવન છે એ પછુઆ પવનના કારણે, હું પોઈન્ટ નાનો કરું એટલે તમને દેખાય, જો આ પછુઆ પવન છે ને, પછુઆ પવનના કારણે ક્યાંથી વહે છે તો કે પશ્ચિમથી પૂર્વ દિશામાં વહતા હોય ને, એટલા માટે એને પશ્ચિમી પવનો,
પછવા પવનો અથવા તો વેસ્ટર્લીસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આવી રીતના વહેતા હોય એટલા માટે જે સાઈડમાં પવનો વહેતા હોય એ પવનો તેની સાથે સાથે ચક્રવાતને લઈ જાય છે. એટલા માટે જે સમશીતોષ્ણ ચક્રવાત છે, સમશીતોષ્ણ ચક્રવાત એ પશ્ચિમથી પૂર્વ દિશા તરફ આગળ વધે છે. રાઈટ. અને ક્યાં ડિગ્રી વચ્ચે જોવા મળે તો કે 35 થી 65 ડિગ્રીની વચ્ચે જોવા મળે. એટલે કે નોર્થ પોલમાં પણ 35 થી 65 ડિગ્રીનો ભાગ અને સાઉથ પોલમાં પણ 35 થી 65 ડિગ્રીનો ભાગ. હવે જીઓગ્રાફીમાં હંમેશા યાદ રાખવાનું, જે નોર્થ પોલમાં થાય ને એ જ બધું સાઉથ પોલમાં થાય. એટલે કે ઉત્તર ગોળાર્ધમાં જે થાય એ જ બધું દક્ષિણ ગોળાર્ધમાં થાય. અમુક વસ્તુમાં ડિફરન્ટ આવશે, જેમ કે ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ. ઉત્તર ગોળાર્ધની અંદર એન્ટી ક્લોકવાઇઝ ગતિ કરતા હોય, જ્યારે દક્ષિણ ગોળાર્ધની અંદર કેવી ગતિ કરતા હોય તો કે ક્લોકવાઇઝ. તો એ બધી વસ્તુ સેમ રહેશે, બાકી અમુક જગ્યાએ ડિફરન્ટ જોવા મળશે. ઓકે, આગળ જોઈએ આપણે બધા જ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ. ઓકે, એમાં વાયુનું સ્વરૂપ કેવું હોય તો કેન્દ્રમાં નિમ્ન વાયુદાબ અને જ્યારે બહારની બાજુએ જોઈએ તો ઉચ્ચ વાયુદાબ જોવા મળે. એટલે કે આ જે કેન્દ્ર છે, કેન્દ્રની અંદર નિમ્ન વાયુદાબ જોવા મળે, જ્યારે પવન છે બહારની સાઈડમાં ત્યાં કેવો જોવા મળે તો કે ઉચ્ચ વાયુદાબ જોવા મળે છે. અને પવન શા માટે ત્યાં કેન્દ્રની અંદર નિમ્ન વાયુદાબ હોય? કારણ કે પવન હંમેશા હાઈ પ્રેશર એટલે કે ઉચ્ચ દાબથી નિમ્ન દાબ બાજુ એટલે કે લો પ્રેશર બાજુ ગતિ કરે. ક્યાં? હાઈ પ્રેશર ટુ લો પ્રેશર. એટલે કે જેમ જેમ કેન્દ્રની અંદર જતા જાઓ બરાબર, ત્યાં શું હોય? નિમ્ન દાબ હોય. એટલા માટે ચલો આગળ જોઈએ. કોરિયોલિસ ફોર્સની કારણે 20 થી 40 નો ખૂણો બનાવે. જો આ વસ્તુ સમજી લેજો, પવનો જે છે ને એ હાઈ પ્રેશર ટુ લો પ્રેશર ગતિ કરે. મેં તમને કીધું કે આપણે રસ્તા ઉપર જઈએ, આવી રીતના આપણો રસ્તો હોય, આપણે આમ આ રસ્તો છે, આપણે અહીંથી આમ ચાલીને જતા હોય બરાબર. તો ઘણી વખત રસ્તામાં એવું જોવા મળે કે વંટોળિયો નાનકડો ચડે અને પછી પડી જાય, પાછું વંટોળિયો ચડે પાછો પડી જાય. તો એ વંટોળિયો ચડે છે અને પડી જાય છે, ચડે છે અને પડી જાય છે. એનું કારણ શું? તો કે પવન છે ને હંમેશા હાઈ પ્રેશર ટુ લો પ્રેશર ગતિ કરે. હવે જ્યાં ક્યાંય લો પ્રેશરનું સર્જન થયું, જેમ કે અહીંયા તમે જાઓ છો ને અહીંયા લો પ્રેશર સર્જાણું, તો અહીંયા લો પ્રેશર સર્જાણું ઇટ મીન્સ કે અહીંયા ગરમી વધી, પૃથ્વીની જે સપાટી હોય વધારે ગરમ થઈ, એના સંપર્કમાં આવવાળી હવા ગરમ થઈ એટલે અપવર્ડ મૂવમેન્ટ કર્યું, એટલે કે ઉપર તરફ આકાશ તરફ વહી ગઈ. તો અહીંયા જે જમીન ઉપર ખાલી જગ્યા પડી ની આજુબાજુની હવાની આ સ્પીડમાં આવશે. હવે જેવી સ્પીડમાં આવશે ને તો આજુબાજુથી અહીંથી આવશે ને અહીંથી આવશે. તો જેવી રીતના અહીંથી આવશે ને એટલે બે હવા ભેગી થશે. કેમ થશે? જો અહીંથી આ પવનની હવા આવી, અહીંથી આ પવનની હવા આવી, એ આમ ભેગી થતી જાય, પછી આમાં વંટોળિયાનું સ્વરૂપ લેશે. અને પછી એ જેવી રીતના અહીંયા જગ્યામાં ખાલી જગ્યા મળી ગઈ અને એ પૂરાઈ જતા આ વંટોળિયો પાછો કેવો થઈ જશે? શાંત થઈ જશે. એવા આપણે નાના નાના વંટોળિયા જોતા હોઈએ. તો હાઈ પ્રેશર ટુ લો પ્રેશર ગતિ કરે હવા. હવે જે આપણે અહીંયા આગળની સ્લાઇડમાં જોઈએ કે હાઈ પ્રેશર ટુ લો પ્રેશર ગતિ કરે. હવે કોરિયોલિસ ફોર્સના કારણે, પૃથ્વીની ધરીભ્રમણના કારણે પૃથ્વી ઉપર ઘણા બધા પ્રકારના ફોર્સ ઉત્પન્ન થાય. એમાંથી એક ફોર્સ એટલે કે કોરિયોલિસ ફોર્સ, જેને CF શોર્ટમાં કહેવાય. કોરિયોલિસ ફોર્સ એટલે બીજું કાંઈ જ નહીં. તમે તમારા ઘરે જે બ્લેન્ડર હોય, બ્લેન્ડર જોયું છે, અહીં નીચે ચકરી મારેલી હોય બરાબર, અને એક તપેલી હોય, તો તપેલીની અંદર તમે પાણી ભર્યું હોય અને એની અંદર બ્લેન્ડર ચાલુ કરો ને તો એ પાણી છે ને બહારની સાઈડ ફંટાય બ્લેન્ડર ચાલુ કરવાથી. અથવા તો જે મિક્સચર તમારી ઘરે હોય એ મિક્સચરની અંદર તમે કંઈ જ્યુસ બનાવતા હોય, એની અંદર બધી કેરીના કટકા કરીને નાખી દીધા, દૂધ નાખી દીધા, પછી મિક્સચર ચાલુ કર્યું. મિક્સચર ચાલુ કરો ને તો ઉપરનું ઢાંકણું દબાવી રાખવું પડે. જો ઢાંકણું મૂકી દીધું તો વારો પડી ગયો બટા. રાઈટ. તો શું થાય? આખા ઘરની અંદર જે કંઈ તમે રસોડાની અંદર જે કેરીનો રસ બનાવતા હોય આખા ઘરની અંદર છિલકા ઉડે એના. તો એવું શું કામ થાય છે? કારણ કે એટલા પ્રેશરથી અંદર ફરતું હોય ને તમે ઢાંકણું લઈ લો એટલે કેન્દ્ર ત્યાગી બળ કહેવાય. સાદી ભાષામાં ગુજરાતીમાં કહો તો કેન્દ્રમાંથી વસ્તુ બહારની સાઈડમાં ફેંકાય. તો પવન જ્યારે હાઈ પ્રેશર ટુ લો પ્રેશર ગતિ કરતા હોય અને ચક્રવાત બનવાની પરિસ્થિતિ હોય તો હાઈ પ્રેશરથી પવનો એટલી બધી સ્પીડમાં આમ જતા હોય તો ત્યાં જે કાંઈ અહીં લો પ્રેશર સર્જાણું હતું ત્યાંથી બધી બાજુથી પવનો હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ ગતિ આવશે. અહીંયા લો પ્રેશર સર્જાઈ ગયું એવું માની લો, તો બધા પવનો એ ભેગા થતા હશે. પછી અહીંયા જે પવનો ભેગા થાય ને એ બધા ભેગા થઈને આમ ગોળ ગોળ સીધા નહીં ફરવા માંડે. એ પવનો સેજ આમ વળાંક લેશે કેન્દ્રથી. શું કામ એવો વળાંક લેશે? કારણ કે પૃથ્વી જે છે એ પોતાની ધરી ઉપર ફરી રહી છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરી રહી એટલે કેન્દ્ર ત્યાગી બળ લાગતું હોય. કેન્દ્ર ત્યાગી બળ લાગતું હોય એટલે પવનો સીધા આવે ને થોડોક આમ વળાંક લઈને આવે. કેવી રીતના લઈને આવે? આમ વળાંક લઈને આવે. જોવા એટલે આવી રીતના એક 20 થી 40 અંશનો ખૂણો બને. હવે પવનોની તાકાત કેવી છે? પવનો ધીમા હશે તો ખૂણો વધારે બનશે, પવનો સ્પીડમાં હશે તો ખૂણો કેવો બનશે? નાનો બનશે. પવન ઉપર ડિપેન્ડ કરે. રાઈટ. તો એક આવી રીતના 20 થી 40 અંશનો ખૂણો બનાવે છે. અને એના માટે બળ કયું જવાબદાર? તો કે કોરિયોલિસ ફોર્સ, કે જેને ગુજરાતીમાં કહેવાય કેન્દ્ર ત્યાગી બળ. શું કહેવાય? કેન્દ્ર ત્યાગી બળ. યાદ રાખજો ખાસ. જોઈએ સમશીતોષ્ણ ચક્રવાતની ઉત્પત્તિ કેવી રીતના થાય? તો કે ભાઈ ઠંડી, ભારી અથવા તો શુષ્ક વાયુ રાશિ હોય એ અને ગરમ, હલકી અને આદ્ર વાયુ રાશિ ભેગી થાય ને એટલે કે આ જે આપણે ચક્રવાત છે સમશીતોષ્ણ ચક્રવાત, તેની ઉત્પત્તિ થાય છે. એમાં બે પ્રકારની વાયુ રાશિ જોવા મળે. ખાસ યાદ રાખી લેજો.
કાં તો ઠંડી કહેવાય, ઠંડી હોય, ભારી હોય ને શુષ્ક કહેવાય, રાઈટ. ગરમ હોય, હલકી હોય અથવા તો આદ્ર. ગરમ હોય એ હલકી બને, હલકી હોય એટલે એની પાસે ભેજ ન હોય એટલે એને આદ્ર કહેવાય. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રો? તો ત્રણ શબ્દ વપરાય છે. હવે ઉષ્ણકટિબંધીય ચક્રવાત કોને કહેવાય? તો કે 30 ડિગ્રી નોર્થથી 30 ડિગ્રી સાઉથની વચ્ચે જે કંઈ અક્ષાંશમાં ઉત્પન્ન થાય છે તેને કહેવામાં આવે છે ઉષ્ણકટિબંધીય ચક્રવાત. એટલે કે 0 ડિગ્રીથી 30 ડિગ્રીનો ઉપરનો પટ્ટો, નોર્થનો પટ્ટો અને 0 ડિગ્રીથી 30 ડિગ્રી સાઉથનો પટ્ટો, તો જે એની વચ્ચે જે કંઈ બળથી ઉત્પન્ન થાય છે તેને શું કહેવામાં આવે છે? તો કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત કહેવામાં આવે છે, રાઈટ. હા, ખૂબ શક્તિશાળી હોય, ખૂબ જ શક્તિશાળી હોય છે, રાઈટ. અને વિશ્વમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ આપવામાં આવે, જેમ કે યુએસએ છે તેમાં હરિકેન કહેવામાં આવે છે, ચીન, ફિલિપિન, દક્ષિણ પૂર્વ એશિયા જે છે એને ટાઇફૂન કહેવામાં આવે છે, ઓસ્ટ્રેલિયાની અંદર વિલી તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે કે આના અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ આપવામાં આવેલા છે. આની પહેલા આ પ્રશ્ન પણ આપણે સોલ્વ કરી ગયા છીએ કે કઈ જગ્યાએ કેવા કેવા નામ આપવામાં આવેલા છે. ફરી વખત અહીં લઈ લીધો જેથી કરીને તમારા કન્સેપ્ટ જોડે તમને ક્લિયર થઈ જાય. ઓકે, જે ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે ને તેમાં એકરૂપતા નથી જોવા મળતી. એકરૂપતા કેમાં? તો કે તાપમાન પણ અલગ હોઈ શકે, ગતિ પણ અલગ હોઈ શકે, બધી વસ્તુમાં અલગ અલગતા જોવા મળે. જેમ કે યુએસએ ની અંદર કોઈ ઉષ્ણકટિબંધીય ચક્રવાત આવ્યું તેનું તાપમાન અલગ હોય, એની સ્પીડ ઓછી હોય. જ્યારે ચીન, ફિલિપિન, દક્ષિણ પૂર્વ એશિયામાં જે કંઈ ટાઇફૂન જોવા મળે છે એની ગતિ વધારે પણ હોઈ શકે, તાપમાન ઓછું પણ હોઈ શકે અથવા તાપમાન વધારે પણ હોઈ શકે. ઓસ્ટ્રેલિયાની અંદર જે વિલી આવે છે તેમાં પણ એવી વસ્તુ જોવા મળે છે. તો બધી જ જગ્યાએ અલગ અલગ એને તાપમાન અને ગતિમાં ફેરફાર જોવા મળે છે. એની સ્પીડ છે ને 30 km/h લઈ અને 200 km પ્રતિ કલાકની ઝડપે જોવા મળે. આને ખૂબ જ ભયંકર કહેવામાં આવે છે. 200 km પ્રતિ કલાક વાળા વાવાઝોડું કહેવામાં આવે. ભારતમાં, ગુજરાતમાં, આજુબાજુના જે કંઈ દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં તૌતે જેવા વારંવાર વાવાઝોડા આવે છે. અને આ જ વસ્તુ શીતોષ્ણ ચક્રવાતમાં તાપમાન સંબંધી વિભિન્નતા હોતી નથી. એક આ ખાસ યાદ રાખી લેજો કે જે આ વસ્તુ છે ઉષ્ણકટિબંધીય ચક્રવાત, તેમાં તાપમાન અને ગતિ સંબંધી જે વિવિધતા જોવા મળે છે ને એ જ વસ્તુ શીતોષ્ણમાં જોવા મળતી નથી. એની એક જ સરખું તાપમાન હોય ઓલમોસ્ટ અને એક જ ગતિથી એ આગળ વધતું હોય. જ્યારે ઉષ્ણકટિબંધીયમાં તાપમાન સંબંધી વિવિધતા હોતી નથી, રાઈટ. કારણ કે વાતાગ્રહ બનતા નથી. હવે આવું શા માટે બને? જો ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે, બરાબર, ઉષ્ણકટિબંધીય જે ચક્રવાત છે તેમાં તાપમાન સંબંધી વિવિધતા જોતી નથી. એનું કારણ શું? તો કે ભાઈ ફ્રન્ટ આવે જેને વાતાગ્રહ કહેવાય. શું કહેવાય? વાતાગ્રહ. હવે આમાં પણ ઘણા બધા પ્રકાર પડે, વાર્મ ને કોલ્ડ ને, બરાબર. તો એ સેમી એટલે ઘણા બધા પ્રકાર પડે વાતાગ્રહ. વાતાગ્રહ એટલે બીજું કાંઈ નહીં, એક ઠંડી હવાની લહેર હોય અને નીચે ગરમ હોય, તો એ બે રીતના ઉપર નીચે વહતી હોય ને પછી આ ધીમે ધીમે પવન આમ થવા માંડે એટલે પછી આમ થઈ જાય અને વચ્ચેનો એ શાંત પટ્ટો બને પછી વાતાગ્રહનું સર્જન થઈ જાય, રાઈટ. તો આ વાતાગ્રહ બને છે. તો એ વાતાગ્રહ કેમાં જોવા મળે છે? તો એ વાતાગ્રહ કેમાં જોવા મળે? તો કે શીતોષ્ણ ચક્રવાતમાં વાતાગ્રહ જોવા મળે, જ્યારે ઉષ્ણકટિબંધીયમાં વાતાગ્રહ જોવા મળતા નથી. એટલે એમાં તાપમાન સંબંધી વિભિન્નતા જોવા મળતી નથી. ઉષ્ણકટિબંધીયમાં વરસાદ ખૂબ થાય. ઉષ્ણકટિબંધીય જે વાવાઝોડું આવે અથવા તો ચક્રવાત આવે એમાં ખૂબ જ વરસાદ થાય અને આ એક જગ્યાએ સ્થિર પણ થઈ જાય. ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે ને એ સ્થિર પણ થઈ જાય. એટલે કે આ જે પૃથ્વી હોય ને, પૃથ્વી ઉપર અહીંથી આમ ફરતું નીકળતું હોય તો સ્થિર થઈ જાય. અહીંયા જેવું સ્થિર થઈ ગયું તો ખૂબ જ વરસાદ આવશે ને અહીંયા ઘણા બધા શહેરો ડૂબી જશે, એવી પરિસ્થિતિ પણ થાય છે. ઓકે, હંમેશા ગતિશીલ હોતું નથી. ઇન જનરલ ગતિશીલ જ હોય, પરંતુ એવું જરૂરિયાત નથી કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે હંમેશા ગતિશીલ જ હોય. ખાસ કરીને ઉનાળા દરમિયાન આ સૌથી વધારે જોવા મળે. જ્યારે શીતોષ્ણ ચક્રવાત છે એ ક્યારે જોવા મળે? તો કે શિયાળા દરમિયાન ખાસ જોવા મળે, બરાબર. અને પૂર્વથી પશ્ચિમ દિશામાં આગળ વધે છે. ઓલું કઈ બાજુ વસ્તુ હતું? પશ્ચિમથી પૂર્વ, એટલે તો પછુઆ પવન. તો આ કઈ રીતના આગળ જોવા મળે? તો કે પૂર્વથી પશ્ચિમ. હવે એવું શા માટે? તો આપણે એની પહેલા સમજાતા કે 0 ડિગ્રીથી આવી રીતના પવન ઉપર ઉઠ્યા અને 30 ડિગ્રી નીચે ઉતરે, 30 ડિગ્રીથી આમ આવે છે અને અહીંયા પણ આજ કોરિયોલિસ ફોર્સના કારણે સેજ પવનો ત્રાસા થઈ જાય છે. તો આના કારણે એ પૂર્વથી પશ્ચિમ, કારણ કે જો પવન કઈ દિશામાંથી વહે? ઉત્તર, દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ, તો પૂર્વથી પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? તો હવે આપણે આપણા પ્રશ્ન ઉપર જઈએ. ઉષ્ણકટિબંધીય ચક્રવાત અને સમશીતોષ્ણ ચક્રવાત વચ્ચેના તફાવત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો જોઈએ પહેલી વસ્તુ આપણે શું આપી છે કે સમશીતોષ્ણ ચક્રવાત એ માત્ર સમુદ્ર ઉપર જ વિકસે છે, જ્યારે ઉષ્ણકટિબંધીય ચક્રવાત એ સમુદ્ર અને જમીન બંને ઉપર વિકસે છે. આવું કાંઈ જરૂરી નથી. સમુદ્ર ઉપર પણ વિકસી શકશે, જમીન ઉપર પણ વિકસી શકશે, એવું કોઈ સ્પેસિફિક જાણકારી હજી છે નહીં. બધી જગ્યાએ વિકસે છે, એટલા માટે આપણે આ સ્ટેટમેન્ટને કેવું માનવાનું? ખોટું માનવાનું. ઉષ્ણકટિબંધીય ચક્રવાત ઉનાળા દરમિયાન વિકસે છે, સાચી વાત છે. સમશીતોષ્ણ ચક્રવાત સામાન્ય રીતે શિયાળા દરમિયાન વિકસે છે, સાચી વાત છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાતની ગતિ પૂર્વથી પશ્ચિમ તરફની હોય છે, સાચી વાત છે. ઉષ્ણકટિબંધીય પૂર્વથી પશ્ચિમ ચાલે, જ્યારે સમશીતોષ્ણ પશ્ચિમથી પૂર્વ ચાલે. ઓકે, આના માટે શું જવાબદાર છે? તો કે પછુઆ પવન. અને આના માટે તો કે કોરિયોલિસ ફોર્સ. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને?
તો આપણો જવાબ શું થઈ જશે? બીજું, ત્રીજું અને ચોથું, આ ત્રણ સ્ટેટમેન્ટ કેવા છે આપણા? સાચા છે. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. ઓકે, અરવલ્લીની પર્વતમાળા વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? અરવલ્લીની પહાડી માટે કયા વિધાનો સાચા છે? જો પહેલા તો અરવલ્લીની પહાડી અહીંયા આવેલી છે, રાઈટ, દિલ્હી સુધી ડેવલપ છે, ગુજરાતથી લઈને દિલ્હી સુધી આખી આ પહાડી આવેલી છે. તો હવે એના સ્ટેટમેન્ટ જોઈએ. તેની કુલ લંબાઈ 1000 કિલોમીટરની છે. તે ઉદયપુર અને જયપુરનું ફળદ્રુપ ક્ષેત્રોને રાજસ્થાનના અર્ધકરણ પ્રદેશથી અલગ પાડે છે. સાચી વાત છે આ, બરાબર. તે નર્મદા નદી અરવલ્લીને નિકટવર્તી ક્ષેત્રમાંથી ફાટકીમાંથી વહે છે. આ વસ્તુ તો સાવ ખોટી છે. જોઈએ આપણે શું પ્રશ્ન હતો અને શું હવે આપણે અહીંયા સમજીએ. જો અરવલ્લીની પહાડીઓ અહીંયા આવી અને નર્મદા નદી અહીંયા રહી. જો આ નર્મદા નદી છે, વિંધ્યાચલ અને મહાદેવની હિલ્સ છે તેની વચ્ચેથી વહે, બરાબર. તો હવે નર્મદા નદી અહીંયા અને અરવલ્લીની હિલ અહીંયા, તો ત્રીજું સ્ટેટમેન્ટ ખોટું થઈ જાય. તો ત્રીજું અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. તો આપણો જવાબ તો મળી ગયો કે ફક્ત 2 આવશે. તો હવે આપણે અહીંયા ડિટેલથી એને સમજીએ કે અરવલ્લીની પહાડી છે ને એ ગુજરાતની અંદર અહીંથી જોઈ અને દિલ્હીની રેન્જ સુધી બધી જ જગ્યાએ જોવા મળે. આ સાતપુડાની રેન્જ છે, નીચે અજંટા રેન્જ કહેવાય, આ મહાદેવની હિલ કહેવાય, આ વિંધ્યાચલની રેન્જ કહેવાય, વચ્ચેથી વહે છે નર્મદા નદી વહે છે, રાઈટ. અહીંયા કેમૂર હિલ આવેલી છે, એની ઉપર બુંદેલખંડ આવેલું છે, અહીંયા ગ્રેટ ડેઝર્ટ આવેલું છે કે જે અરવલ્લીની જે કંઈ પહાડીઓ છે તેના ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ ભાગની અંદર રણ છે. જ્યારે પૂર્વ ભાગ, ઉત્તર દક્ષિણ પૂર્વ ભાગમાં શું છે? તો કે રાજસ્થાન જ છે, પરંતુ ત્યાં ફળદ્રુપ જમીન જોવા મળે અને ત્યાં વરસાદી જોવા મળે. હવે ત્યાં ફળદ્રુપ જમીન અને વરસાદ શા માટે જોવા મળે છે? તો એ તમને ડિટેલથી કહી દઉં કે જો અહીંયા વેસ્ટર્ન ઘાટ આવેલો છે. હવે અહીંથી આમ વરસાદી પવનો ચાલુ થાય, ઇન્ડિયન ઓશિયનનું ચોમાસું આવે એટલે પવનો અહીં ભટકાઈ જાય, પછી પહાડની ઉપરથી નીકળી નથી શકતા. તો એ પવનો અહીંથી આમ હાલ્યા જાય. કારણ કેમ પહાડની ઉપરથી નથી નીકળતા? તો કે ભાઈ વાદળ પાણી લઈને નીકળ્યા હોય ને પાણીવાળા વાદળ હોય એટલે ખૂબ હેવી હોય, પવનમાં એટલી તાકાત નથી હોતી કે તેને હવામાં ઊંચા ઉઠાવી અને પહાડ ટપાડી દે. તો અહીંયા સુધી ચાલ્યા આવે છે. અહીંથી જેવા સુધી ચાલ્યા આવે, અહીંયા વચ્ચે નાના પાસે આવી. પાસના કારણે મુંબઈની અંદર સૌથી વધારે વરસાદ થાય દર વખતે, મુંબઈ સિટીમાં પ્રોપર. પછી અહીંથી એ અહીંયા આવે, અહીંયા જેવા આવે ને એટલે અહીંથી આમ પવન આમ ફાટે, બરાબર. પરંતુ અહીંથી અરવલ્લીની પહાડી ચાલુ થઈ જાય એટલે અરવલ્લીની પહાડીની સાઈડમાં હેલા જાય. એટલે કે જે અરવલ્લીની પહાડી છે ને એનો આમ ઓમ જોવા જાવ તો ઉત્તરનો ભાગ, એટલે અહીંયા આપણે જે રણ આવેલું છે ત્યાં છે ને વરસાદનો વાદળો જાતા જ નથી અને આમ પહાડીની સાથે આગળ નીકળી જાય અને દિલ્હીમાં સૌથી વધારે વરસાદ કરે, અથવા તો મધ્યપ્રદેશની બાજુ નીકળી જાય, યુપી બિહાર એ બાજુ પવનો ફંટાઈ જાય છે. એટલા માટે અરવલ્લીની પહાડીની ઉપરનો ભાગ છે ત્યાં રણ આવેલો છે અને નીચેનો ભાગ જે છે આપણે કહીએ સાદી ભાષામાં તો ત્યાં શું આવેલું છે? ખેતીલાયક જમીન પણ બને છે. હવે અહીંયા મેપ લઈને આવ્યા છીએ તો આજે જોઈ લઈએ કે આપણો વેસ્ટર્ન ઘાટ છે, આપણો ઈસ્ટર્ન ઘાટ છે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોના શ્રીલંકા છે, અહીંયા આપણું ધનુષકોડી આવેલું છે, રાઈટ. આ કાલજા પીધોસી યાદ રાખી લેજો, કાલજા પીધોસી, કારાકોરમ, લદ્દાખ, જાસ્કર, પીર પંજાલ, ધોલાલધર અને શિવાલિક. આ લાઇનમાં ઉત્તરથી દક્ષિણ, બરાબર, આ શ્રેણીઓ આવેલી છે. અને ક્યાં આવેલી છે? તો કે કાશ્મીરમાં. જો અહીં કારાકોરમ રહી, અહીં લદ્દાખ રહી, અહીં નીચે જાસ્કર રહી. આ કારાકોરમ છે, આ લદ્દાખ છે, આ જાસ્કર, કાલજા, પીર પંજાલ, ધોલાધર ને શિવાલિક અહીં નથી બતાવી. ધોલાધર ને શિવાલિક અહીંયા કૈલાસ રેન્જ આવેલી છે, રાઈટ. અહીં અફઘાનિસ્તાનની અંદર હિન્દુ કિશની પહાડીઓ આવેલી છે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? આ બધી જ રેન્જ જે છે એ કોન્ટિનેન્ટલ કન્વર્જન્ટના કારણે બનેલી છે, પરંતુ એકમાત્ર રેન્જ એવી છે અહીંયા અંતર્ગત જે કારાકોરમ રેન્જ કહેવાય છે. કારા માને બ્લેક, કારો, કારાકોરમ આવી રીતના લખાય. તો અહીંયાની લોકલ જનજાતિ હતી તેની જે લેંગ્વેજ હતી એના ઉપરથી આ રેન્જનું નામ આવ્યું કારાકોરમ. કારા માને બ્લેક, શું માને? કારા માને બ્લેક, બ્લેક એટલે કાળો. અને મેઘમાં જે હોય એના કારણે એટલે કે જ્વાળામુખી પ્રસ્ફુટન દ્વારા આ કારાકોરમ રેન્જનું નિર્માણ થયેલું છે. બાકીની જે કાલજા પીધોસી આપણે જોઈ, લદ્દાખ, જાસ્કર, પીર પંજાલ, ધોલાધર ને શિવાલિક, એ કોન્ટિનેન્ટલ પ્લેટ જે હતી તેનું કન્વર્જન્ટના કારણે એ રેન્જ બધી બનેલી હતી. અહીંયા નેપાળ આવેલું છે, અહીંયા ભૂતાન આવેલું છે, અહીંયા બાંગ્લાદેશ આવેલું છે, રાઈટ. અહીંયા જે બ્રહ્મપુત્રા નદી આવી રીતના નીકળે છે જેને શ્યાંગપો કહેવાય, અરુણાચલ પ્રદેશમાંથી એન્ટર થાય છે અને બાંગ્લાદેશમાં આવે છે. જે બાંગ્લાદેશની નદી મેઘના એને મળે છે, પછી એનું નામ મેઘના થઈ જાય છે. એ જ નદીને આગળ આપણી ભારત દેશની જે માતા કહેવામાં આવે છે, ગંગા નદીમાં માં માનવામાં આવે છે. ગંગા નદી પણ ત્યાં બાંગ્લાદેશમાં જાય છે, ક્લિયર. એ જ ગંગા નદીની એક ડિસ્ટ્રીબ્યુટરી છે હુગલી જેને કહેવાય કે જેના ઉપર કલકત્તા શહેર વસેલું છે, રાઈટ. અહીંયા નીચે આપણા અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે કે જે 10 ડિગ્રી ચેનલ જે છે એનાથી દ્વારા એને 9 ડિગ્રી દ્વારા કટ કરવામાં આવે છે. લિટલ અંદમાન, બરાબર, એવા નોર્થ અંદમાન, એવા બધા ઘણા બધા ટાપુઓ આવેલા છે. આ બાજુ આપણા લક્ષદ્વીપના ટાપુઓ આવેલા છે. આ કોંકણ કોસ્ટ કહેવાય, એની નીચે માલાબાર કોસ્ટ કહેવાય છે, બરાબર. આ કેપ કોમોડિયન કોસ્ટ કહેવાય. પાલ્ક સ્ટ્રીટ આવેલી છે કે જે ભારતને અને શ્રીલંકાની વચ્ચે આવેલી છે, પાલ્ક 2માં, બરાબર. પછી એ કોને જોડે છે? તો કે ગલ્ફ ઓફ મન્નાર અને બે ઓફ બંગાળની ખાડીને જોડતી પાલ્ક સ્ટ્રેટ કહેવામાં આવે છે. પછી આ કોરોમંડલ કોસ્ટ કહેવામાં આવે છે પૂર્વ ઘાટમાં.
રાઈટ. આવી બધું આપણી ભારત દેશનો મેપ છે. એટલા માટે જ કહું છું કે આ મેપ લઈને સાથે બેસો તો તમને બધી જ વસ્તુઓ આવડી જશે. એમાંય ઘણા બધા પ્લેટ્યુ આવેલા છે અને પ્લેટ્યુમાંથી સૌથી વધારે આપણે કોલસો અને એ બધી વસ્તુ મળે છે. તો કે ગારવાલ હિલ્સ છે, અહીંયા છોટા નાગપુરનું પ્લેટ્યુ છે, એને આગળ હજીરાબાગનું પ્લેટ્યુ છે. આ પ્લેટ્યુ ગોંડવાના હિલ્સના સમય એટલે કે જ્યારે બધા ગોંડવાનાનો ભાગ હતો ત્યારે બનેલા હતા. રાઈટ. અહીંયા નીચે આપણે જોવા જઈએ તો પશ્ચિમ બંગાળની નીચે સુંદરવનના જંગલો આવેલા છે, ગંગાના ઓલા માઉથના ઉપર. તો આ બધી વસ્તુઓ ખાસ મેપની અંદર જોતું રહેવાનું, વારંવાર ભૂલાવવું ન જોઈએ. પહેલા રાતના 2 વાગે ઉઠાડીને કોઈ પૂછે તો આપણે ખબર જ હોવી જોઈએ કે અરવલ્લીની રેન્જ ક્યાં આવેલી છે, બુંદેલખંડ, વિદ્યાંચલ, મહાદેવની પહાડીઓ ક્યાં આવેલી છે. બધી જ વસ્તુ આપણને એકદમ મગજમાં હોવી જોઈએ, જેથી કરીને પરીક્ષાની અંદર આપણે પહેલી ટ્રાય બેસીએ ને એટલે પહેલી ટ્રાય ભૂકા બોલાવી નાખવાના. હવે આપણે આપણા પ્રશ્ન ઉપર જઈએ કે શું પ્રશ્ન હતો. અરવલ્લીની પર્વતમાળા વિશે નીચેના પૈકી કયા વિધાન? આ એબ્સોલ્યુટ સ્ટેટમેન્ટ છે એટલે ખોટું પડી જાય. બરાબર. નર્મદા નદી અરવલ્લીની નિકટવર્તી ક્ષેત્રમાં ફાટકીમાં હોય છે. ખોટી વાત છે. જવાબ શું થઈ જશે? તે ઉદયપુર અને રાજસ્થાનના ફળદ્રુપ ક્ષેત્રોને રાજસ્થાનના અર્ધકરણ પ્રદેશથી અલગ કરે છે. આ વસ્તુ સાચી છે. બરાબર. એટલે જ કહું છું કે મેપ જોતા રહ્યો તો આનો જવાબ બહુ ઇઝીલી રીતના આવડી જાય તમને. બધા જ વિદ્યાર્થી મિત્રોને ક્યાંય પણ જગ્યાએ જીવનમાં ગોટે ચડવું પડે નહીં. આંતરરાષ્ટ્રીય દિન રેખા પસાર કરતી વખતે વહાણોએ એમના અઠવાડિયાના દિવસોમાં મેળ પાડવા માટે આવું કરવું પડે છે. શું કરવું પડે? તો કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. બરાબર. આખા વિશ્વની અંદર જો આપણે નકશો જોવા જાય ને તો એના અંદર બે લાઈન આવે. એક તો 0 ડિગ્રી આવે જેને પ્રાઇમ મેરેડિયન કહેવાય, અને એક તો ઇન્ટરનેશનલ ડેટ લાઈન આવે 180 લોન્જિટ્યુડ કહેવાય એને. બરાબર. ચલો હવે જોઈએ શું કરવું પડે એવું કીધું છે. ક્યાંથી ક્યાં જતા? ઓકે, અહીંયા ઓપ્શન્સમાં બધી બાબતમાં આપી છે. પહેલા આપણે સમજી લઈએ. હવે જેનું એક્ઝામ્પલ આપું છું, એ એક્ઝામ્પલ યાદ રાખી લેશો ને એટલે જીવનની અંદર ક્યારે અને કદી પણ ભૂલ નહીં પડે. આ જે એક રાજ્ય જે છે ને, આ જે રાજ્ય એ અલાસ્કા છે. શું છે? અલાસ્કા. આ રશિયાનો પાર્ટ હતો પહેલા. કેનું હતું? રશિયા. પરંતુ રશિયાએ આ આટલો જમીનનો ટુકડો કોને વેચી નાખ્યો? તો કે યુએસએને વેચ્યો, અમેરિકાને વેચ્યો. કોને વેચ્યો? અમેરિકાને વેચ્યો. એટલું યાદ છે, રાખી લો પહેલા. ઓકે. એવું માની લ્યો કે અહીંયા 31 ડિસેમ્બર છે તો અહીંયા 30 ડિસેમ્બર હશે. શું હશે? ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ 4 દિશા. રશિયાની અંદર જો 31 ડિસેમ્બર હોય, ઓકે, આપણે 31 ડિસેમ્બર રશિયાની અંદર રહીએ છીએ, આપણે મનાવી લીધી. હવે આપણે પાછી 31 ડિસેમ્બર મનાવી હોય ને તો બીજા દિવસે આપણે અમેરિકામાં વયા જશું ને, અલાસ્કામાં. બરાબર. નજીક જ છે, બોટમાં બેસીને અલાસ્કામાં વયા ગયા તો અહીંયા આપણને 31 ડિસેમ્બર ઉજવવા મળશે. કારણ કે એક દિવસ અહીંયા આગળ છે. રાઈટ. એટલે કે આ સાઈડમાંથી, એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ સાઈડમાંથી આપણે પૂર્વ સાઈડમાં જાય તો એક દિવસનો આપણે ગેઇન થાય. ગેઇન 1 ડે. જો ઈસ્ટર્ન હેમિસ્ફિયરમાંથી વેસ્ટર્ન હેમિસ્ફિયરમાં જાઓ તો આપણને ગેઇન 1 ડે. અને એવી જ રીતના વેસ્ટર્ન હેમિસ્ફિયરમાંથી ઈસ્ટર્ન હેમિસ્ફિયરમાં આવો તો એક દિવસ ઘટી જાય. જેમ કે આ લોકો છે અમેરિકાના લોકો, એને એક દિવસ, એને અહીંયા 30 ડિસેમ્બર છે. રાઈટ. તો એને એક દિવસ નહીં પરંતુ એને 2 વાર ક્રિસમસ ઉજવવી છે 31 ડિસેમ્બરે. તો એ લોકો શું કરશે કે રશિયા જતા રહેશે, ત્યાં પેલા ક્રિસમસ ઉજવશે, પછી ત્યાં ઉજવી અને પછી રાતના 12 વાગે જલસા કરી, 12 વાગે પાછા બોટમાં બેસી જાય, વહેલા 3-4 વાગે પાછા ક્યાં પહોંચી જાય? અલાસ્કા પહોંચી જાય. એટલે ન્યાય પાછું શું હોય છે તો કે 31 ડિસેમ્બર. એટલે એને 2 દિવસ 31 ડિસેમ્બર ઉજવવા મળશે. આ સાદી ભાષામાં સમજ્યા. હવે આપણે એક સ્ટેટમેન્ટ ઉપર સમજીએ. જો પૂર્વ તરફ પસાર થતી વખતે એક દિવસ ઉમેરવો પડે, એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. રાઈટ. તો આપણે અહીંથી આમ જઈએ તો શું કરવું પડે? એક દિવસ ઉમેરવો પડે. ના ભાઈ, ઉમેરવો ન પડે. કાં? તો કે અહીંયા 31 ડિસેમ્બર હોય તો અહીંયા 30 ડિસેમ્બર રહેશે. તો ઉમેરો થોડો, આ તો ઘટ્યો, તો ઘટાડવો પડે. એટલે પહેલું સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. બીજું સ્ટેટમેન્ટ જોઈએ આપણે એનું કે પશ્ચિમ તરફ પસાર થતી વખતે એક દિવસ ઉમેરવો પડે. એટલે હા, એ વસ્તુ સાચી છે. પશ્ચિમ તરફ પસાર થતી વખતે એક દિવસ ઉમેરવો પડે. કારણ કે પૂર્વમાંથી જ્યારે તમે પશ્ચિમમાં આવો તો અહીંયા 30 તારીખ હતી, તમારે 31 ડિસેમ્બર ઉજવવી હતી, એક દિવસ પહેલી ઉજવવી હતી. એટલા માટે તમે અલાસ્કાથી શું ક્યાં આવી ગયા? તો કે રશિયામાં આવી ગયા. રશિયામાં 31 ડિસેમ્બર ઉજવી નહીં, એટલે તમારે એક દિવસ વધારે જીવવા મળ્યો, એક દિવસ તમે ઉમેર્યો. તો આ સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું? સાચું થઈ ગયું. જોઈએ, પશ્ચિમ તરફ પસાર થતી વખતે એક દિવસ ઘટાડવો પડે. પશ્ચિમ તરફ પસાર થતી વખતે એક દિવસ ઘટાડવો પડે. તો કે ના, ખોટી સ્ટેટમેન્ટ છે. 30 છે, અહીંયા 31 હોય તો ઘટાડવો પડતો નથી. એટલે એ સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. જ્યારે પૂર્વ તરફ પસાર થતી વખતે એક દિવસ ઘટાડવો પડે છે. એટલે કે પશ્ચિમમાંથી પૂર્વ જતા એક દિવસ ઘટાડવો પડે. 31 તારીખમાંથી અહીંયા જાવ તો એક દિવસ ઘટાડવો પડે. તો કે આ એ સ્ટેટમેન્ટ સાચું છે. તો આ બંને સ્ટેટમેન્ટ સાચા છે. રાઈટ. આ પ્રશ્નમાં જ ભૂલ હતી. જો કે આ સ્ટેટમેન્ટ પણ સાચું છે અને આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. જ્યારે આ બંને સ્ટેટમેન્ટ કેવા છે વિદ્યાર્થી મિત્રો? ખોટા છે. રાઈટ. તો આવી આશા રાખું છું કે બધા જ વિદ્યાર્થી મિત્રોના કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. જો ન થયો હોય તો કમેન્ટ કરજો, ફરી વખત સમજાવી દઈશ.
એટલું યાદ રાખી લો કે ઈસ્ટર્ન હેમિસ્ફિયર છે, ત્યાંથી તમારે વેસ્ટર્નમાં જવું હોય તો 1 દિવસ વધે, જ્યારે વેસ્ટર્નમાંથી ઈસ્ટર્નમાં જાઓ ત્યારે તમારે 1 દિવસ ઘટી જાય. યુએસએમાંથી તમે રશિયા જાઓ તો 1 દિવસમાં શું થાય? -1, અને રશિયામાંથી અહીંયા જાઓ તો +1. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? ચલો આગળ વધીએ. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? નર્મદા એ પશ્ચિમે વહેતી નદી છે અને તે વિંધ્યા અને સાતપુડા પર્વતમાળાઓની વચ્ચે ફાટકીડ મારફતે વહેતી છે. હમણાં જ આપણે જોઈ ગયા. બ્રહ્મપુત્રા નદી એ નેપાળમાં જમુના અને તિબેટમાં વાંગચુના નામે ઓળખાય છે. એટલે ભાઈ તિબેટ ને જમુના, તિબેટ તો સમજ્યા, પરંતુ આ નેપાળ ક્યાંથી આવ્યું? નેપાળની અંદર બ્રહ્મપુત્રા નદી ક્યાંથી આવી? મેપ નો જોયો હોય તો આપણે આ સ્ટેટમેન્ટમાં ગોટે ચડીએ, બાકી નેપાળ વાંચીને જ આ સ્ટેટમેન્ટ ખોટું પડી જાય. ગોદાવરી દ્વીપકલ્પીય ભારતની સૌથી મોટી નદી વ્યવસ્થા છે. આ વસ્તુ સાચી છે, દ્વીપકલ્પીય પૂછ્યું છે, રાઈટ. તો જોઈએ આપણે. જો આ નર્મદા નદી છે, આ તાપી નદી છે, આ ગોદાવરી છે, આ કૃષ્ણા છે અને આ કાવેરી છે, રાઈટ. આ મેપમાં બહુ સરસ મજાનું નથી દેખાતું, તો આપણે આ મેપ ઉપર આવતા રહીએ. જો આ છે યારલુંગ ઝાંગબો અથવા તો સ્યાંગપો, એવા 2 નામ છે એના, યારલુંગ ઝાંગબો અથવા તો સ્યાંગપો. અને એની પછી આગળ ભારત દેશની અંદર બ્રહ્મપુત્રા કહેવાય ને એને જ બાંગ્લાદેશની અંદર મેઘના કહેવાય છે. જો આ બ્રહ્મપુત્રા નીકળી, આ નેપાળ છે, નીચે આ નેપાળ છે. હું પેન બદલાવી નાખું એટલે તમને 2 કલર કરી નાખું તો મજા આવશે. આ છે નેપાળ, આ શું છે? નેપાળ. હવે આ આપણી નદી છે ઝાંગપો કે સ્યાંગપો, જે કયો તે. આવી રીતના નીકળી અરુણાચલ પ્રદેશમાં આવી, અરુણાચલ પ્રદેશમાંથી બાંગ્લાદેશમાં ગઈ, બાંગ્લાદેશમાંથી આવી રીતના ગંગા, અહીંયા આગળ જતા ઢાકાની આજુબાજુ મેઘના એને નદી મળે, અને આ ગંગા પણ એને મળી જાય, અને પછી બાંગ્લાદેશની જ એક નદી મેઘના મળે છે, એટલે મેઘનાના નામ ઉપર એનું નામ મેઘના પાડી દેવામાં આવે. જો હવે આવી રીતના પસાર થઈ અરુણાચલ પ્રદેશમાં, અરુણાચલ પ્રદેશમાં આવે એટલે એને શું કહેવાય કે લોહિત ને સોબંગી, સીરી ને એવી નાની મોટી ઘણી બધી તીસ્તા ને એવી નદીઓ મળે, અને પછી ક્યાં હોય જાય? બાંગ્લાદેશમાં. તો આ નેપાળ અહીંયા એવું, ઓલી તો અરુણાચલ પ્રદેશ ફરીને આવે, તો નેપાળનું ઓપ્શન જ ન આવે પહેલા. હા, તો બેઠે બેઠું નીકળી જાય. જ્યારે આપણે બીજો પ્રશ્ન હતો કે ગોદાવરી નદી એ દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદીઓનું બેસિન ધરાવે છે, તો કે આ વસ્તુ સાચી છે. જો આ ગોદાવરી નદી છે, તો કે એને કઈ કઈ નદી મળે? તો કે થિરંબક હિલમાંથી નીકળે પૂર્ણા, દૂધના, વર્ધા, પેનગંગા, વેનગંગા, ઇન્દ્રાવતી, સબરી, એવી બધી નદીઓ મળે છે. જ્યારે સાઉથમાં કઈ મળે? તો કે પ્રવાના, મંજીરા અને મન્યાર, એવી ઘણી બધી નાની મોટી નદીઓને મળે છે. અને પછી શું કહેવાય કે તે ક્યાં વહી જાય છે? સમુદ્રને મળી જાય છે. તો આ એક વસ્તુ છે. હવે આપણે આપણા પ્રશ્ન ઉપર આવીએ કે નર્મદા એ પશ્ચિમે વહેતી નદી અને તે વિંધ્ય અને સાતપુડાની પર્વતમાળાઓ વચ્ચે વહેતી નદી છે. આપણે અહીં ભારત દેશનો નકશો જોઈ ગયા. અહીંયા નર્મદા નદી જોઉં બધા જ વિદ્યાર્થી મિત્રો. આ નર્મદા નદી છે, આ નર્મદા નદી છે, બરાબર. આ ઉપર જે આવેલી છે આ વિંધ્યાંચલની રેન્જ છે. કેની રેન્જ છે? તો કે આ વિંધ્યાંચલની રેન્જ છે, આ વિંધ્યાંચલની રેન્જ છે. આ મહાદેવની હિલ છે, રાઈટ. આ સાતપુડાની રેન્જ છે, બરાબર. એ સાતપુડા મહાદેવમાંથી તાપી નીકળે, પછી તાપી સાતપુડાની નીચેથી આમ કરીને નીકળી જાય છે, તો આ રેન્જ છે. તો એ રેન્જ પણ ખાસ યાદ રાખવાની, જેમ કે ઉપર આવેલી છે બુંદેલખંડ રેન્જ આવેલી છે, નીચે કેમૂર હિલ આવેલી છે, બાગેલખંડ આવેલું છે, આમ રામગઢ હિલ આવેલી છે, ગાર્જન હિલ આવેલી છે, એ ઘણી બધી હિલ આવેલી છે. પછી અહીંયા ગારો ખાસી જૈંતિયા આવેલી છે, ગારો ખાસી જૈંતિયા. ગારો ખાસી જૈંતિયાના કારણે જ્યાંથી બે ઓફ બેંગાલમાંથી જે ચોમાસું ઉપડે અને એ પવનો રોકાય છે, એટલા માટે ત્યાં સૌથી વધારે વરસાદ થાય છે. પછી નીચે મિઝો હિલ આવેલી છે, અહીંયા બરેલી રેન્જ આવેલી છે, પછી અહીંયા નાગા હિલ આવેલી છે, મિકીર હિલ આવેલી છે, પછી આ પતકલબમ રેન્જ આવેલી છે, મિસ્મી હિલ આવેલી છે, ડાફલા હિલ આવેલી છે. તો આ બધી નોર્થ ઇસ્ટની રેન્જ છે. એવી જ રીતના સાઉથમાં પણ ઘણી બધી રેન્જ આવેલી છે. કાર્ડમમ હિલ આવેલા છે, નીલગિરીની હિલ આવેલી છે, બરાબર. તો આ બધી જ વસ્તુઓ ખાસ યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો. આમાંથી પ્રશ્ન બહુ પૂછાય, રાઈટ. મેપને બહુ શાંતિથી 1-1 કલાક મેપને જોવાનો દરરોજ જ્યારે તૈયારી કરતા હોય ને આપણે જીઓગ્રાફીની. ત્યારે પછી આ ઇન્ડો ગેંગેટિક પ્લેન કહેવાય કે જે સૌથી વધારે યંગેસ્ટ છે, રાઈટ. કારણ કે નદીઓ એમાં હિમાલય કરતાં યંગેસ્ટ હોય ને તો આ પ્લેન હોય. હંમેશા કોઈ પણ જગ્યાએ વિશ્વનો કોઈ પણ મેપ લઈ લો, એમાં યંગેસ્ટમાં પૂછે ને તો આપણે ખાસ યાદ રાખવાનું યંગેસ્ટમાં કોણ આવશે? તો ત્યાંના જે મેદાનો હોય ને, મેદાનો એ યંગેસ્ટ હોય છે. કારણ કે જે કંઈ પહાડો હોય, પહાડો ઉપરથી નદીઓ નીકળે એટલે નદીઓ તેની સાથે શું કહેવાય કે કાંકરા, માટી, ધૂળ એવું બધું કેટલું બધું લઈ આવે. પછી પહાડમાંથી આવી અને જેવા મેદાનમાં નદી પ્રવેશે ને તેનો ફ્લો ઘટી જાય, કારણ કે પહાડ ઉપરથી નીચે આવતી હોય ને એટલે કોરિયોલિસ આપણે શું કહેવાય કે ગ્રેવિટેશનલના કારણે, ગ્રેવિટીના કારણે ખેંચાય પાણી, એટલે બધું વસ્તુ ઢસડીને લઈ આવે. પછી મેદાનની અંદર આવે તો નદીનું પાણી આમ વિખેરાઈ જાય. નદીનું પાણી વિખેરાઈ જાય ને એટલે નદીના પાણીમાં એટલી તાકાત ન હોય કે માટીને અને જે કંઈ કાંકરા લઈને એવી રીતની પોતાની સાથે લઈને આગળ વહી જાય. તો એ શું કરશે કે મેદાનમાં પાથરી દેશે. મેદાનમાં પાથરી દેશે એટલે મેદાન બનશે. તો એ મેદાન ક્યારે બન્યા? તો કે આ પહેલાં તો પહાડી બની, પહાડીમાંથી નદી નીકળી, નદીમાંથી આવી રીતના તણાઈને એવું પછી મેદાન બન્યા. તો હવે તમને પૂછે કે આમાંથી યંગેસ્ટ કોણ? તો કે મેદાન. બટ ઓબ્વિયસ વાત છે.
તો આ બધી જ વસ્તુઓ ખાસ ધ્યાનથી યાદ રાખો. બરાબર, તો આનો જવાબ શું થઈ જશે? 1 અને 3. એટલે કે આ વસ્તુ સાચી છે. વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાની વચ્ચે વહે છે અને ગોદાવરી નદી છે જે દ્વીપકલ્પીય ભારતની સૌથી મોટી નદી વ્યવસ્થા છે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? તો આજના લેક્ચરમાં આપણે બધા જ વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ. જે કોઈ વિદ્યાર્થી મિત્રોને કાંઈ પણ ન સમજાણું હોય મને કમેન્ટ કરીને પૂછજો. રાઈટ. જય હિન્દ, જય ભારત.